તમે કોઈ મિલકતના ભાડુઆત છો અને અચાનક બેંક આ મિલકતનો કબજો લેવા આવી ગઈ. મિલકતના માલિકે લોન ભરપાઈ ન કરી અને બેંક છે એ તમને હવે આ મિલકતમાંથી હાંકી કાઢવા માંગે છે. આવા સંજોગોમાં કાયદા મુજબ તમને કોઈ રક્ષણ મળી શકે? આવા બધા પ્રશ્નો જો તમારા મગજમાં ઘૂમરાઈ રહ્યા છે અને આવા બધા પ્રશ્નોનું નિરાકરણ તમે જાણવા માગો છો, તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છે મિત્રો. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમે જો કોઈ મિલકત ભાડે રાખી છે અને એવા સંજોગોમાં જેની મિલકત છે, જે મિલકતના માલિક છે, એને કોઈ બેંકમાંથી લોન લીધી છે અને એને લોન કોઈ સંજોગોમાં ભરપાઈ કરી શક્યા નથી અને બેંક છે એ સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી અને મિલકતનો કબજો લઈ લેવા માગે છે, તો આવા સંજોગોમાં જો તમે ભાડુઆત હો તો તમને કાયદાકીય કોઈ રક્ષણ છે કે નહીં, એની આજે આપણે ચર્ચા કરશું મિત્રો. આ જે ચર્ચા આપણે કરવાના છીએ એ સુપ્રીમ કોર્ટે હાલમાં જે કેસની સુનાવણી દરમિયાન આ તમામ બાબતો છે એ સ્પષ્ટ કરી છે મિત્રો. આ કેસ હતો પંજાબ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ વર્સિસ મનોજ શાહ એન્ડ અધર્સ. આ કિસ્સામાં મનોજ શાહ નામની વ્યક્તિએ એક મિલકત ભાડે રાખી હતી અને આ મિલકતના માલિક છે એને બેંકમાંથી, પંજાબ હાઉસિંગ ફાઇનાન્સમાંથી લોન લીધેલી હતી અને આ લોન છે એને કોઈ સંજોગોમાં ભરપાઈ કરી શક્યા નહીં અને એનું જે એકાઉન્ટ છે એ NPA થયું. ત્યારબાદ બેંકે છે સરફેસી એક્ટ મુજબની કાર્યવાહી કરી. આ કાર્યવાહી કરતાં આ જે ભાડુઆત છે એમણે પોતે એ મિલકતમાં ઘણા વર્ષથી ભાડુઆત છે અને કાંઈ અહીંયા વસવાટ કરે છે અથવા તો ધંધો કરે છે એવો વાંધો અને એવી તકરાર ઉઠાવી અને કોર્ટમાં એને પિટિશન દાખલ કરી અને રક્ષણ માંગ્યું કે બેંક છે એ ભાડુઆત અને ત્યાંથી કાઢી શકે નહીં. અને આ મામલો છે એ 1 by 1 એક કોર્ટ પછી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. તો મિત્રો, સુપ્રીમ કોર્ટે આ મામલામાં સ્પષ્ટ જણાવ્યું કે ભાડુઆત જે હતા એ અનરજિસ્ટર્ડ રેન્ટ હતું, એમનું એગ્રીમેન્ટ હતું એ રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ હતું નહીં અને અનરજિસ્ટર્ડ હતું. એટલે સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કીધું કે આવા કિસ્સામાં ભાડુઆતને કોઈ પણ પ્રકારનું રક્ષણ મળી શકશે નહીં અને એને મિલકત ખાલી કરવી પડશે અને બેંકને આ મિલકતનો કબજો લેવાની પૂરેપૂરી સત્તા છે. આવું સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં કીધું. મિત્રો આજે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું કે માત્ર ઓરલ એગ્રીમેન્ટ હોય અથવા તો અનરજિસ્ટર્ડ એગ્રીમેન્ટ હોય તો એનાથી ટેનન્સી એટલે કે ભાડુઆતના રક્ષણો મળી શકતા નથી. ખાસ કરીને જ્યારે સરફેસી એક્ટની કલમ 13(2) મુજબની નોટિસ ઇસ્યુ કરવામાં આવી હોય અને 1 વર્ષ પસાર થઈ ગયું હોય તો આવા કિસ્સામાં ભાડુઆતને કોઈ પણ પ્રકારનું રક્ષણ મળી શકતું નથી. ભાડુઆતે મિલકત ખાલી કરવી જ પડશે અને બેંકને કબજો સોંપવો જ પડશે. આવી સ્પષ્ટતા જે છે એ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં કરી છે. મિત્રો, 13(2)ની નોટિસ શું છે એની આપણે જો ટૂંકી સમજ લઈએ તો સરફેસી એક્ટ મુજબ 13(2)ની નોટિસ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું ખાતું NPA થાય છે, એ હપ્તા ભરતો નથી સમયસર, અને એને જ્યારે પ્રથમ નોટિસ આપવામાં આવે છે એ કલમ 13(2) હેઠળ આપવામાં આવે છે. એમાં એને 2 મહિનાની મુદત આપવામાં આવે છે, 60 દિવસની, કે ભાઈ તમે તમારા જે ચડત હપ્તા છે એ ભરપાઈ કરો, અન્યથા બેંક છે એ સીલ મારવાની પ્રક્રિયા કરશે અને મિલકતનો કબજો છે એ બેંક લઈ લેશે અને આ મિલકત છે ત્યારબાદ બેંક છે એ હરાજી કરીને વેચી અને પોતાની લોનની રકમ છે એ વસૂલ મેળવશે. તો આ સરફેસી એક્ટ મુજબની જે પ્રથમ પગથિયું છે કાર્યવાહીનું એ કલમ 13(2)ની નોટિસથી શરૂ થાય છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી હવે એ સ્પષ્ટ થઈ ગયું કે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કીધું છે કે તમે જો ભાડુઆત છો અને અનરજિસ્ટર્ડ તમારું રેન્ટ એગ્રીમેન્ટ છે તો ભાડુઆત તરીકેના કોઈ પણ રક્ષણ કાયદાકીય તમને મળવા પાત્ર નથી. તો હવે આ ચુકાદા બાદ હજારો લોકોને આની અસર થશે. તમારે હવે જો કોઈ પણ મિલકત તમે ભાડે રાખવાના હો અને એ લોંગ લીઝથી તમે અહીંયા કોઈ ધંધો કરવાના હો તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ. તો મિલકત ભાડે રાખનારે એ ખાસ જોવું જોઈએ. મિલકતના ટાઇટલ છે ક્લિયર હોવા જોઈએ. માલિકે જો કોઈ લોન લીધી હોય તો એ રેગ્યુલર ભરપાઈ કરતા હોવા જોઈએ. જો એ લોન ભરપાઈ નહીં કરતા હોય તો બેંક છે ગમે ત્યારે તમને
આ મિલકતમાંથી કાઢી શકશે. બીજું કે તમે જે રેન્ટ એગ્રીમેન્ટ કરો એ રજિસ્ટર એગ્રીમેન્ટ કરવાનો જ આગ્રહ રાખો. રજિસ્ટર રેન્ટ એગ્રીમેન્ટ સિવાય તમને કોઈ પણ પ્રકારનું લીગલ પ્રોટેક્શન મળવાપાત્ર રહેશે નહીં. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે આજે ચર્ચા કરી કે ભાડુઆતને સરફેસી એક્ટ હેઠળ કોઈ પ્રોટેક્શન મળી શકે કે નહીં, અને જો મળવાપાત્ર છે તો કયા સંજોગોમાં મળવાપાત્ર છે. તમારી પાસે પણ આવી કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. અને હા, આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ગ્રુપમાં શેર કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઈબ અને લાઇકનું બટન દબાવવાનું ચૂકશો નહીં. ફોલોનું બટન દબાવવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.